નકર જેના ઘરે 9 લાખ ગાયો બાંધી હોય એને બીજાના ઘરે થોડો માખણ ચોરવા માટે જાય, પણ આ વસ્તુ બતાવે છે. યાદ રાખજો, ભગવાન ચોરી કરે એની પાછળ પણ બીજું કારણ છે. ભગવાનને કોકને કંઈક આપ્યું હોય ને, આપણી પાસે આપણી સંપત્તિ કહેવાય કેટલી, તો કે જેટલી હું અને તમે એનો ઉપયોગ કરી શકીએ, પછી બહુ વધારે હોય એ સારી નહીં. એટલે કૃષ્ણ ભગવાને આ બધી મંડળી તૈયાર કરીને કીધું કે આ જેટલી જરૂર હોય એટલું જ એનું છે, પછી વધારાનું છે એ આપણે એમાંથી લઈ શકીએ. અને પછી તો ભગવાન ઘેર ઘેર બધી ચોરીઓ કરવા લાગ્યા. અને ગોપીઓ છે એ માથાની અંદર તૈયાર થઈને મટકીઓ ભરી અને જ્યાં વેચવા જાય ત્યાં તો ઝાડવાની ઉપર બેસી અને હાથની અંદર પથ્થર લઈ અને જેવી ગોપી નીકળે એવી તરત જ ભગવાન શ્રી હરિ અને મટુકીની ઉપર પથ્થર મારે અને આખે આખું માટલું તૂટી જાય. દૂધથી માટલું ભર્યું હોય, આખે આખું દૂધવાળી એ ગોપી ભરાઈ ગઈ. અને ભગવાન ઝાડવા માટે બેઠા બેઠા કહે પયસ્નાનમ સમર્પયામિ. બીજીના મટુકીને તોડે અને એમાંથી દહીં નીકળવું હોય, આખે આખી ગોપી દહીં વાળી ભરાઈ, વરી બોલે દધી સ્નાનમ સમર્પયામિ. આવી રીતે ભગવાન શ્રી હરિ ચોરીઓ કરે છે. એની કથા પણ બહુ બાલચરિત્ર છે. અત્યારનો હવે ઘડિયાળ પણ ઈશારો કરે છે, સમય થયો છે, બપોર પછી 3 વાગ્યા પછી આગળની કથાઓ જોશું. આવો અત્યારે 1 મિનિટ માટે ભગવાન શ્રી હરિનું નામ ગાઈએ. हमारो धन राधा श्री राधा श्री राधा, हमारो धन राधा श्री राधा श्री राधा, हमारो धन राधा श्री राधा श्री राधा, हमारो धन राधा श्री राधा श्री जीवन राधा 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 राधा, हमारो धन राधा श्री राधा, हमारो धन राधा श्री राधा श्री राधा. छोटी छोटी गैया छोटे छोटे वार, छोटी छोटी गैया छोटे छोटे वार, छोटो सो मेरो भजन गोपाल, प्यारो सो मेरो भजन गोपाल. हरे राम 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 सीता राम राम, हरे राम 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 सीता राम राम राम, हरे राम 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 सीता राम राम, हरे राम 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 सीता राम राम राम, हरे राम राम सीता राम राम, हरे राम राम सीता राम राम राम, हरे राम सीता राम राम राम, हरे राम सीता राम राम, हरे राम 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 सीता राम राम, हरे राम हरे राम सीता राम राम, सीता राम हरे राम राम सीता राम राम, हरे राम सीता राम राम. बोलिए श्री कृष्ण कन्हैया लाल की. અત્યારની કથાને વિરામ આપીએ, ભગવાન શ્રી હરિનો જયકાર કરીએ, પછી ભગવાનને દૂધ ધરીએ, પ્રસાદ લઈએ અને ત્યાં પ્રસાદ લઈ અને પછી બધા છૂટા પડીએ. બરાબર બપોર પછી 3 વાગે મળશું. बोलिए श्री बाल कृष्ण लाल की जय, द्वारिकाधीश की कुलदेवी मात की जय. नमो पार्वती पतये हर हर महादेव.
મહાદેવ હર જય જય શ્રી રાધે જય જય શ્રી રાધે જય જય શ્રી રાધે જય જય શ્રી રાધે શ્રી વૃંદાવન વિહારી લાલ દૂધની કટોરી ભરી લાવો કટોરીવાળા દૂધની કટોરી ભરી લાવો કટોરીયા નીંદર આવે નહીં એ લઈ અને યમુનાજીની અંદર પધરાવી દે. ક્યારેક ક્યારેક ભગવાન છે એની ગાયો વહી જાય તો એ ગોવાળિયાઓને એમ કે જાનભાઈ મારી ઓલી ગાય ઓલી છે વહી ગઈ છે તો એને લઈ આવો. ત્યારે તરત જ એક ગોવાળિયાઓ કૃષ્ણ ભગવાનને કહેતા કે તારી ગાય છે તું લઈ આવી, અમે તારા બાપના નોકર નથી એમ કહેતા અને ગાળો દેતા. અતિ પ્યારી લાગે મોહે ના હમ નોકર નંદદાસ કે, અમે કઈ નંદદાસના નોકર નથી. એટલે એનો મતલબ એ જ થયો ને ગુજરાતીમાં. ભગવાને કીધું માતા અહીંયા તો હું ગાળો સાંભળવા માટે આવ્યો છું, અહીંયા તો એ મારું માખણ ખાઈ ગયો, એ મારું આ કરી નાખ્યું, મને એવી વાત સાંભળવા માટે જ હું માતા અહીંયા આવ્યો છું. તરત જ માયાને બોલાવે છે અને માયા છે એ ઇત્થમ ઇત્થમ વિદિતતા તસ્યા ગોપિકાસ્ય ઈશ્વર કહે છે કે એ તરત જ માયા આવે છે અને માયાને કહે છે કે જાઓ તમે ફરીથી યશોદાની ઉપર પ્રયોગ કરો. માયા પણ ના પાડે છે કે તમે તો ત્રિલોકના નાથ છો ને એની માં યશોદા છે, એની પર કેમ મારી માયા કહે છે મારો શું પ્રયોગ થાય. તરત જ એ જે કંઈ પણ માયાઓ હતી એ બધી માયાઓ લઈ લે છે. 3 પ્રકારની માયાઓ હોય છે. સ્વમોહિની માયા હોય, વિમુખ જનમોહિની માયા હોય અને સ્વમોહિની માયા હોય. આ 3 પ્રકારની માયાઓ છે જે લોકોને પકડે છે. કદાચ જે જગ્યા પર માયા અહીંયા આવી હતી અને માયા જ્યારે આ પડદો હટાવે છે ને ત્યારે મને એવું લાગે છે કે ભગવાન સુખદેવજી મહારાજે રાધાજીને યાદ કર્યા હશે. મીઠે રસ સે ભરોરી રાધા રાની લાગે, મહારાની લાગે, મને પ્યારો પ્યારો યમુના જીનું પાણી લાગે. મીઠે રસ સે ભરોરી રાધા રાણી લાગે, મહારાણી લાગે. હે મને કારો કારો યમુનાજીનો પાણી લાગે. ભાગવતનો એક એક શબ્દ છે ને એ રાધા છે. જે કંઈ પણ આપણે ભજન ગાઈએ છીએ આમે કૃષ્ણ ભગવાનનો પ્રાગટ્ય થાય પછી ભજનનો ગીતોનો આમાં ઢગલો લખેલો છે ભાગવતમાં. કઈને કોનો સ્પર્શ કરવો, કોનો સ્પર્શ ના કરવો. ઘણા માણસો એમ કહે કે ભાગવતમાં રાધાજીનું નામ નથી, પણ યાદ રાખો ભાગવતના તમે એક એક શબ્દને ઉપાડો, એ શબ્દને તમે દબાવો અને શબ્દમાંથી જે રસ નીકળે છે ને એ રસ રાધા છે. જેવી રીતે મહેંદીના ઝાડને તમે જોયું હશે, મહેંદીનું ઝાડ થાય પણ એ મહેંદીનું પાંદડું કેવું હોય? લીલું. પણ ત્યાં જો તમે એને હાથમાં લઈને દબાવીને આમ ઘસો ને તો કેવો કલર થઈ જાય? લાલ. યમુના મૈયા કાળી કાળી રાધા ગોરી ગોરી, યમુના મૈયા તારી તારી રાધા ગોરી ગોરી. રાવણ में धूम मचावे बरसानेरी छोरी, हे वृंदावन में धूम मचावे बरसाने की छोरी. धाम राधा जी की राजधानी लागे, राजधानी लागे, मन काड़ो काड़ो जमुना जी पानी लागे.
એ મુને કારો કારો યમુના જીનો પાણી લાગે नित्य मुरली में तेरे सुमिरे बारंबार अरे कान्हा नित्य मुरली में तेरे सुमरे बारंबार अरे कोटि न रूप धरे मनमोहन गौन लागे पार हे गोविंद रूप धरे मनमोहन कहूँ न पावे पार रूप रंग की छवि पटराने लागे पटराने लागे मने प्यारो प्यारो जमुना जीनो पानी लागे ओ मीठे से भरोरी राधा रानी लागे महारानी लागे हे मुन कारो कारो यमुना जीनो पानी लागे ना भावे मन माखण मिसरी अब ना कोई मिठाई ना भावे मन माखन मिश्री अपना कोई मिठा हरि जी बढ़िया ने भावे अब तो राधा नाम मला हे मारी बढ़िया ने भावे अब तो राधा नाम मला वृषभानु की छवि गुण गाने लागे गुण गाने लागे मने प्यारो प्यारो यमुना जीवन पानी लागे मीठे रस से भरोरी राधा रानी लागे महारानी लागे मुन कारो कारो यमुना जीनो पानी लागे मुने कारो कारो यमुना जीनो पानी लागे राधा राधा नाम रटत है जो नर याखो याम राधे राधे राधा राधा नाम रटत है जो नर याखो याम अनित की बाधा दूर कर है राधा राधा नाम की बाधा दूर करत है राधा राधा नाम राधा नाम से सकल गुण जाने लागे राधे राधा नाम से सकल गुण जाने लागे गुण जाने लागे हे मुन कारो कारो यमुना जीनो पानी लागे ભગવાન શ્રી હરિ માયાને બોલાવે છે. ત્રણ પ્રકારની માયાઓ હોય છે. પહેલી માયાને કહેવામાં આવે છે સ્વજન મોહિની માયા, જે વૈષ્ણવોને પણ મોહિત કરે છે, ભક્તોને પણ મોહિત કરનારી માયા છે. ભગવાનના ભક્તોને પણ મોહિત કરે છે એવી માયા છે. અને બીજી છે વિમુખજન મોહિની માયા. ક્યારેક ક્યારેક એ માયાનો પ્રયોગ મારા ઉપર અને તમારી ઉપર થાય છે ત્યારે માણસ ભગવાનથી થોડા વિમુખ જાય છે. અને ત્રીજી માયા છે સ્વમોહિની, જે ભગવાનને પણ ક્યારેક મોહની અંદર નાખી દે છે. આ ત્રણ પ્રકારની માયાઓ અહીંયા બતાવી છે. ભગવાન શ્રી હરિ જ્યારે યશોદા માતા જ્યારે સ્તુતિ કરે છે ત્યારે પોતાની બધી માયાઓ હટાવી લે છે. ભાગવતજીમાં તો નથી લખ્યું, પણ વૃંદાવનના સાધુ સંતો કહે છે કે ભગવાન શ્રી હરિ પોતાના પિતા નંદ બાબાની ઉંમર 60 વર્ષની છે, એની ઉપર પણ એક વખત માયાનો પ્રયોગ કર્યો હતો એવું બતાવ્યું છે. ભગવાન શ્રી હરિ જ્યારે આવી સુંદર સુંદર લીલાઓ કરે છે પછી બધાય ગોવાળિયાઓ ગોપીઓ બધાના મનની અંદર એક જ પ્રશ્ન આવે છે કે આવો દીકરો મારે હોત તો નંદ બાબાએ અને યશોદાએ આવા બધા શું પુણ્યના કામ કર્યા છે, આવો દીકરો એના ઘરે થયો. કારણ કે સ્ત્રીને ત્રણ જ વસ્તુ પસંદ હોય. એક સારા પિતાને ત્યાં એનો જન્મ, પછી સારો પતિ મળે એવી ઈચ્છા હોય, અને જાતયા હોય અને એના દીકરાના નામથી ઓળખાય, સારો દીકરો મળે આવી ઈચ્છાઓ હોય છે. બધી ગોપીઓ મનની અંદર વિચાર કરે છે કે આ નંદ બાબા અને યશોદાજીએ પૂર્વજન્મમાં આવા શું પુણ્ય કર્યા હશે, કોણ હશે કે આવો દીકરો એના ઘરે ભગવાન આવ્યો.
સુખદેવજી મહારાજ પરીક્ષિતને કહે છે કે હે રાજન, આ નંદ અને યશોદા છે પૂર્વજન્મની અંદર દ્રોણ નામના વસુ હતા અને એમના આ ધરા નામના પત્ની હતા. ભગવાનનું ખૂબ ભજન કરતા, ભગવાનની ખૂબ સેવા પૂજા કરતા. એટલા માટે ભગવાન શ્રીહરિ એના ઘરે લીલા કરવા માટે આવે છે. કહે છે કે એક સમયે ભગવાન શ્રીહરિ કંઈક રમત કરતા હશે ને યશોદાજી કંઈક રસોઈ બનાવતા હતા અને એમાં જ્યાં જોરદાર અવાજ આવ્યો, યશોદાજી જોરદાર અવાજ સાંભળી અને દોડીને આવ્યા અને દોડીને આવીને જોયું તો તરત જ કૃષ્ણ ભગવાનને ખીજાય છે કે મારા હાહુમાના વખતનું, ગઈઠા હાહુના વખતનું માટલું હતું તે તોડી નાખ્યું. આજે તો તને હું કોઈ રીતે છોડું જ નહીં. ભગવાન આગળ અને યશોદાજી એના પાછળ જાય છે, દોડે છે. યશોદાજી થાકી ગયા અને એ ઓસ્ત્રીના કોર ઉપર યશોદાજી બેહી ગયા કૃષ્ણ ભગવાન સામે, કારણ કે ઉંમર થઈ ગઈ હતી, કેમ પકડી શકે. અને ત્યાં બેઠા બેઠા યશોદાજીના આંખની અંદર માંડ્યા આંસુ આવવા કે તું એક વખત નજર નાખ આ દુનિયામાં, તારા જેવા છોકરા ક્યાંય વાયડા હે જ નહીં, કોઈના છોકરા. બધાયના છોકરા ડાયા હોય, તું એક જ એટલો બધો વાયડો છો, તું મને એટલો બધો હેરાન કરે છે. કિના છોકરા ડાયા હોય ભાઈ? કોઈના ડાયા ના હોય. અત્યારે બધાના છોકરા થોડાક તોફાની તો હોય જ. આંખની અંદર આંસુ ના જોઈએ અને માતાની પાસે ત્યાં જાય છે. ભગવાન શ્રીહરિ રુદન કરે છે. માતા કહે છે કે બસ તને મારી પાસે લેવા માટે જ મારા આંખની અંદર મેં આંસુ લઈ આવી હતી. તરત જ કહે છે કે આજે તો તને બાંધ્યા વગર મૂકું નહીં. ચોરીઓ કરે છે, ઘરની અંદર તોડફોડ કર્યા રાખે છે અને કહે છે કે ભગવાન શ્રીહરિને એ માતાજી દોરી લઈ અને બાંધે છે. ભગવાન ગુણનો સાગર છે. કોઈ પણ યાદ રાખજો, કોઈ પણ એવી દોરી છે જ નહીં કે જેના દ્વારા તમે અને હું ભગવાનને બાંધી શકીએ. જેવી દોરી લેતા જાય, ખાંડણિયાની અંદર માતાજી એને બાંધે છે. જેવી દોરી લેતા જાય એમ ભગવાન એનું શરીર મોટું કરતા જાય. કહે છે કે માતાજીને બહુ ઉદ્યમ કરતા જોયા, પરસેવે વધારે પરસેવો વળતો માતાજીને જોયું. એ સમયે ભગવાન શ્રીહરિને પોતાની મા પ્રત્યે પ્રેમ વધારે છે એટલે દયા આવી ગઈ અને ખાંડણિયાની અંદર ભગવાન શ્રીહરિ બંધાઈ ગયા. જેના દ્વારા આખું સમસ્ત જગત ચાલે છે એ માની પાસે. યાદ રાખો, દુનિયામાં પ્રેમ, મેં તમને પહેલા જ કીધું, પ્રેમ એટલે ભક્તિ. પ્રેમ વસ્તુ જ એક એવી છે કે પ્રેમને વશ ગોવિંદ પણ પ્રેમને વશ થઈને જીવે છે. તો આપણે તો બધા સામાન્ય માણસ છીએ. ભગવાન શ્રીહરિ ત્યાં બંધાય છે અને ત્યાર પછી ભગવાન શ્રીહરિએ ખાંડણિયાને જ લઈ અને હાલતા થયા. ખાંડણીઓ પાછળ ધડ્યાતો જતો હતો અને પોતાના આંગણાની અંદર બે વૃક્ષો હતા. અમલા અર્જુનના બે વૃક્ષો હતા, આસોપાલવના. એ વૃક્ષોની નીચે ભગવાન તો નીકળી ગયા પણ ઓલો ખાંડણીઓ રહી ગયો. ભગવાને વધારે જોર લગાડ્યું તો બે વૃક્ષ તરત જ ત્યાં ધરાશાયી થઈ ગયા, પડી ગયા અને એમાંથી બે પુરુષ ઉત્પન્ન થયા. ભગવાન શ્રીહરિએ પૂછ્યું તમે કોણ છો? ત્યારે કહે છે કે અમે પૂર્વજન્મની અંદર અનુચરો હતા. એકનું નામ હતું નલકુબેર અને એકનું નામ હતું મણિગ્રીવ. નલકુબેર અને મણિગ્રીવ હતા. એક સમયે એ વનની અંદર એ પોતાની સ્ત્રીઓની સાથે ક્રિયા કરતા હતા અને એ સમયે ત્યાંથી નારદજી નીકળે છે અને નારદજીને જોઈને પેલી સ્ત્રીઓ બધા વસ્ત્ર પહેરી લે છે પણ આ બે જણા એમના ઊભા હતા એટલે તરત જ એને શ્રાપ આપી દીધો કે ઝાડવાની જેમ ઊભા રહ્યા છો, જાઓ બે ઝાડ બની જાઓ. કીધું ક્યારે અમારો ઉદ્ધાર થશે? કહે છે કે ભગવાન શ્રીહરિ કૃષ્ણ પરમાત્મા જ્યારે પધારશે ત્યારે તમારા બંનેનો એ ઉદ્ધાર કરશે. બંને જણા ભગવાન શ્રીહરિની વાણી ગુણ કથે ને એના શ્રવણમ કથયા કથઃ હસ્તાશ્ચ કર્મેષુ મસ્તવ્યમ પાદોર્જનઃ. કહે છે કે બંને જણા નલકુબેર અને મણિગ્રીવ ભગવાન શ્રીહરિની પ્રાર્થના કરે છે, ભગવાન શ્રીહરિની સ્તુતિ કરે છે. ભગવાન શ્રીહરિની સ્તુતિ કરે છે ત્યાર પછી એ બંને પોતાના ધામની અંદર એ બંને અનુચરો જાય છે. ત્યાર પછી તો કહે છે કે આ વ્રજવાસીઓ બધા ભેગા થયા, ગોકુળવાસીઓ, અને કહે છે કે આ ગોકુળની અંદર હમણાં સંકટો બધા વધારે આવે છે એટલે કે આપણે કામ કરીએ, આપણે આ બૃહદ વનને અત્યારે છોડી દઈએ અને આપણે બધા વૃંદાવનની અંદર જતા રહીએ.